ફાઇનલી મીણમયમાંના આંગણે પોગી જશે કરજો હે લક્ષ્મી દેવી આપણા સૌનું કલ્યાણ ઉઠાવી છે એ મહેનત કહીએ છીએ કે આ શ્રી રૂપલમાં પણ સમયસર પધારી ચૂક્યા છે. મોરારી બાપુ પણ પધારેલા છે અને રૂપલમાં છે મીણમયમાં છે. આવું સ્વાભાવિક છે. મને માના કહેવાથી બાપુએ પહેલા જ કીધેલું. માતાજી બધા મિત્રોને કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે દર્શન ચેનલમાં. તો આજે 14 એપ્રિલ 2025ના રોજ અમારા ગામ બાજુમાં દુધાળાના બાજુમાં ભાદરે આવેલું છે. ત્યાં મીણમયમાંના આંગણે ત્યાં મોરારી બાપુ અને રૂપલમાં અને ઘણા લોકો પધારી રહ્યા છે અને અહીંયા મસ્તનો પ્રોગ્રામ પણ છે. તો હું તમને બતાડીશ અને અહીંયા દર્શન કરાવીશ મીણમયમાંના. તો ચાલો જશું આપણે ભાદરા અને ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા છે તો આપણે અહીંયા જશું અને દર્શન કરીશું. તો ચાલો જઈએ ભાદરા. ફાઇનલી અત્યારે 10 વાગી ગયા છે તો આપણે જશું અત્યારે તો હું સૌ મોવા એટલે જશું આપણે ભાદરા. તો આપણે આનાથી 12 કિલોમીટર થાય છે તો ચાલો જઈએ આપણે ભાદરા. ફાઇનલી આપણે મોવાથી જવાનું છે ભાદરા. તો તમે જોઈ શકો છો આપણે 4 વ્હીલમાં જવાનું છે. એટલે ફાઇનલી આપણે જવાનું છે 4 વ્હીલ લઈને ભાદરા. તો આપણે જશું ભાદરા અને અહીંયા નવું મંદિર બનાવેલું છે ખોડલમાંનું. તો તમને અહીંયા દર્શન કરાવીશ મંદિરના અને અહીંયા પ્રોગ્રામિંગ છે રાઈટના. એટલે 12, 13, 14 તારીખ લગ્ન છે ને ત્યાં તમને અહીંયા બધું મીણમયમાંના દર્શન કરાવીશ. તો ચાલો જશું આપણે ભાદરા. તો આપણે 4 વ્હીલમાંથી તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો. 4 વ્હીલ તૈયાર કરી નાખી છે. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ મીણમયમાં તરફ અને આપણે એક વિરાજભાઈ આવે છે તો આપણે અહીંયા જશું. તો ફાઇનલી આપણે વિરાજભાઈના ઘર બાજુમાં આવી ગયા છીએ. મારા ભાઈનો છોકરો. તો તમે જોઈ શકો છો આપણે બતાવવાનું છે ભાદરા ને. તો ફાઇનલી અમારા વિરાજભાઈ પણ આવે છે. તો હવે જવું ને ભાદરા. હાલો ભાદરા. તમે જોઈ શકો છો અહીંયા આપણે પાર્કિંગમાં મૂકી દીધી છે અને જો આટલું ટ્રાફિક છે. અહીંયા ફોરેલું બધી મૂકેલી છે. તો હવે આપણે જાશું મંદિરમાં દર્શન કરવા. તો ચાલો જઈએ મીણમયમાંના દર્શન કરવા. તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી જશે. તમે જોઈ શકો છો મીણમયમાંનું મંદિર. મિત્રો
મિત્રો તમે જોઈ શકો છો રામપરાથી રૂપલમાં આવી રહ્યા છે અને બધા લોકો પગે લાગી રહ્યા છે અને તે સ્ટેજ ઉપર જશે. તમે જોઈ શકો છો તો આપણે દર્શન કરી લીધા અને તમે પણ કરી લેજો દર્શન. પ્રણામ સાથે સ્વાગત કરું છું. માં પધારો. બ્રહ્માંડનો દીવો છે સાધુ તત્વ અને કાગ બાપુએ કહ્યું છે પધારો આયમાં રૂપલમાં આપ. કાગ જોગમાંથી જાગી અન છોડીને સમાધિ રે એ જીવાલા મહાદેવે ગાવીને ભિક્ષા માગી રે વૈરા. ફાઇનલી આપણે હવે જવાનું છે ખોડિયામાના દર્શન કરવા. તો આપણે જશું નવું મંદિર બન્યું ત્યાં. તો ચાલો જશું આપણે ખોડિયામાના દર્શન કરવા. એટલે અમે માતાજીના નવું બન્યું માતાજીનું મંદિર ત્યાં અમે બેઠા છીએ. તમે જોઈ શકો છો. તમે દર્શન કરી લઈ ગયો. માતાજીનું મંદિર છે અને તમે જોઈ શકો છો અમે મોરારી બાબુ પધારેલા છે. જો અહીંયા પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને જો સામે પણ મઠ છે માતાજીનો. અહીંયા મોરારી બાબુ પણ પધારેલા છે અને રૂપલમાં છે મીણવયમાં છે. તો મેં તમને એના દર્શન કરાવી દીધા છે અને મંદિરના પણ દર્શન કરાવી દીધા છે. તો હવે આપણે જાશું પાછા ભલામાં. ફાઇનલી આ નવું મંદિર બનાવેલું છે તે આ મંદિર બનાવેલું છે નવું હમણાં. તમે જોઈ શકો છો અહીં મીણમયમાંનો ફોટો છે. એમ થયું કે હવે પટણી સાહેબ પાસે જવું છે ત્યારે આ રાજબાઈમાના દર્શન કરાવ્યા એટલે જે કાંઈ કાર્ય હતું એ સોલ્વ થયું. રાજબાઈમાં ગયા પછી સીધું આઈમાં મીણબાઈમાનું અવતરણ થયું. પણ મારા ખોરડે અમારા કાનમાં બાપુ અને સૌ ડાયરો અમારા કાનમાં ધ્યાનની ફૂંક લાગી છે. બાકી બીજો વાડો અમે નથી જોયો. એટલે હૃદય સાથે કહું રામચરિત માનસમાં સ્વયં પ્રભાબેન નજીકમાં હોય તો પણ એ પ્રભાબેન ઉપર રહે. આ શ્રી રૂપલમાનું સ્વાગત ગોપીબેન અને પ્રભાબેન કરે. આમ તો આ સ્થાનકની ઉત્પત્તિ અને એના વિકાસ સાથે પૂજ્ય બાપુ પહેલી ક્ષણથી જોડાયેલા છે. એટલે ખરેખર પૂજ્ય બાપુથી સન્માન શરૂ થાય પણ પૂજ્ય બાપુને ન ગમે કે આપણે આઈમાને પહેલાં સન્માન કરવું જોઈએ એટલે આપણે આઈમાંથી શરૂ કર્યું છે. હવે હું વિનંતી કરું ખાસ મુન્નાભાઈ તથા નનકુભાઈ અને વલ્લભભાઈને કે તેઓ ઝડપથી આવે અને પૂજ્ય બાપુનું સન્માન કરે. આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માટે જે પૂજનીય આચાર્યગણ વિપ્રવૃંદ જેમણે આ વિધિ કરાવ્યો, યજ્ઞ સંપન્ન કર્યો, પ્રતિષ્ઠા મહોત્સવનો વિધિ કરાવ્યો, એવા સૌ પૂજ્ય આચાર્યશ્રી અને વિપ્રવૃંદને પણ હું પ્રણામ કરું છું, એમની વિદ્યાને પ્રણામ કરું છું. અને પોતાના વિવેકી સાક્ષરતા જેનામાં લક્ષિક હું જોતો હોઉં છું એવા અમારા આદરણીય ભદ્રાયુભાઈ જે એક નાનકડા ગામમાં આવીને માના સંબંધે, નનકુભાઈના સંબંધે આ કાર્યક્રમનું સંચાલન કરે છે, એમને પણ મારા નમન.
આપ સૌને મારા પ્રણામ. જય માતાજી, જય શ્રી રામ. પાર્વતી ભવાની ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણમ. આમ તુલસીદાસજી કહે, મહાકવિ કાલિદાસ એમ કહે કે પાર્વતી પરમેશ્વરો એવા માતાના મૂળ સ્વરૂપમાંથી જેટલા સ્વરૂપો સર્જિત થયા અને એમાંના 3 સ્વરૂપો અહીંયા આપણી સામે વિરાજમાન છે. મીણબાઈ માની સરળતા, બાળક જેવી નિર્દોષતા, રૂપલ માની તેજસ્વીતા, શીતલ તેજસ્વીતા અને કંકુ કેસરમાં જ્યાં જાય ત્યાં મંદિર બનાવે, સમૂહ લગ્નો કરે અને ઘણી જગ્યાએ મને જવાનો અવસર મળ્યો એનો હું સાક્ષી છું. આવી આપણી જગદંબાઓ આપણી સામે અત્યારે પ્રત્યક્ષ છે એ આપણા સૌના સદભાગ્ય છે. બ્રહ્મશક્તિ યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિત. તો એક એવું સ્વરૂપ અહીંયા બિરાજે છે. પછી છાત્ર શક્તિ, જે શાસ્ત્રો કહે છે કે આપણી જગદંબાઓમાં છાત્ર શક્તિ એટલે આપણે એના હાથમાં હથિયારો આપ્યા, ક્યાંક ત્રિશૂલ આપ્યું, ક્યાંક તલવાર આપી, ક્યાંક ખડગ આપ્યું. આ બધા એટલા માટે આપ્યા કે એનામાં ક્ષાત્ર શક્તિ છે. એ જે અશુભ તત્વ છે એનાથી સમાજને બચાવવા માટે એક છાત્ર વૃત્તિનો, છાત્ર શક્તિનો ઉપયોગ. ક્યાંયથી આવતા જતા હંમેશા આવી જ જતો હોઉં છું અને માનો એટલો વાત્સલ્ય ભાવ છે. આપણે વિનંતી કરી માં બોલાય, પણ 3 માતાએ કીધું કે દીકરો બોલે, માઓ ન બોલે, દીકરો બોલે. એવી 3 માતાના આશીર્વાદ લઈ અને હું આપની સામે બોલી રહ્યો છું. ત્યારે સૌ પ્રથમ તો આ સ્થાન, આ ધર્મસ્થાન, આ શક્તિ સ્થાન ધીરે ધીરે વિકસતું વિશ્રામ તરફ જઈ રહ્યું છે. એવું એક સુંદર અહીંયા આવે એને રોટલો મળે છે, એને આવકાર મળે છે. તરગાજડામાં કોઈ પણ આવે તો હું પૂછું કે જમ્યા? તો કે મીણબાઈ મારે ત્યાં રોટલો ખાઈને આવ્યા છે. અને પછી કહું કે હવે રાત રોકાવાના, તો ક્યાં રાત રોકાશે? એટલે આમાં તમે અમારું ઘણું કામ સરળ કરી નાખ્યું છે, આટલું બધું હળવું કરી નાખ્યું. તો આ આપનો પ્રતાપ છે. અને મોટામાં મોટી આ સ્થાનની અથવા તો આપણા શક્તિ કેન્દ્રોની મઢડા આવું સ્વાભાવિક છે. મને માના કહેવાથી બાપુએ પહેલાં જ કીધેલું કે આ દિવસો છે અને મેં કહ્યું કે હું છું જ અને હું આવી જઈશ. આપને તો પ્રસન્નતા થાય જ, હું જાણું છું કે એ તો આપની ઉદારતા છે, પણ મને પણ બહુ જ પ્રસન્નતા થાય છે કે આપણા આ પંથકના વાયુમંડળમાં માતાઓ વિરાજમાન થઈ છે. એમના આશીર્વાદ આપણને મળતા રહેશે. ફરી એક વખત મારી સાધુ પ્રસન્નતા વ્યક્ત કરીને આઈ માઓના ચરણોમાં પ્રણામ કરીને, નનકુભાઈ તારી વિદ્યા, પરિશ્રમ, ઘણી મુશ્કેલીમાંથી પસાર થયો આ જુવાન, છતાંય એની અટલ શ્રદ્ધા જે એમના રહી છે. અને અમરનો બાપુ એક જગ્યાએ બેસે જ નહીં, એટલે કીધું એના જે સક્રિય આશીર્વાદ જે છે, ચલિત આશીર્વાદ છે એ જે છે. અને નાનો ભાઈ છે એ કંઈ બહુ દેખાય નહીં, પણ બધાના ઉપર મીણબાઈ માના આશીર્વાદ છે. વિશેષ કંઈ નહીં કહેતા હું મારી ભગવાન શિવજીના દેવતાનો પ્રાર્થના કરી.
મિત્રો બપોરના 12:30 થઈ ગયા છે ને હવે પ્રસાદી લેવાની છે આપણે. તો મિત્રો હવે અમે પ્રસાદી લઈ રહ્યા છીએ અને હું અને વિરાજભાઈ બેસી ગયા છીએ પ્રસાદી લેવા માટે. ફાઇનલી મિત્રો પ્રસાદીમાં છે ગુંજી ગાંઠિયા, દાળ ભાત, શાક, રોટલી અને છાશ છે. અને તમે જોઈ શકો છો એટલું વસ્તુ છે પ્રસાદીમાં. ફાઇનલી જમી લીધું છે આપણે અને તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ ગરમીના અહીંયા પંખે એસીની હવા ખાવા. આ બાજુ જુઓ તમે ટેસ્ટ છે આ બધું. અમે હવન ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો. હું અને વિરાજભાઈ આવી ગયા છીએ એસીની હવા ખાવા કુલરની. ફાઇનલી હવે જવાનું છે આપણે ઘરે દૂધાળા નંબર 2. તો આપણે 4 વ્હીલમાં પાછું જવાનું છે આપણે ઘરે. તો ફાઇનલી ભાદરાથી આવી ગયા છે પ્રસાદે લઈને આપણે દૂધાળા આપણે અમારા ગામમાં. તો તમે જોઈ શકો છો આપ. તો આપણે જૂના ઘરે આવી ગયા છીએ. પાર્કિંગને સાયા મેકી દીધી છે 4 વ્હીલને. તો આ છે આપણું જૂનું ઘર. તો ફાઇનલી અમારા ઘરની પાછળ એક કાતરી છે. તો અમે વાડામાં આવી ગયા છીએ અમારા ઘર પાછળ. અને તમે જોઈ શકો છો મસ્ત મજાના કાતરા પાકી રહ્યા છે. અને તમે આને શું કહો કોમેન્ટ કરી નાખજો. અને આ કાતરા ખાવાની મજા જ અલગ છે હો ભાઈ. ફાઇનલી અમારા જૂના ઘરેથી આવી ગયા છે. તો આ વ્લોગ અહીંયા સુધી રાખશું. ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આવતા નવા વ્લોગમાં. તો બધા મિત્રોને બાય બાય.